કેમ બને ગઈ છે આજુ બતાવી તો આ નહીં શું ઓ એ બહુ મસ્ત બનાવ્યું વાહ ભાઈ વાહ કોને બનાવી એ કોટવાલમાં દાદાએ બનાવી તો ભાઈ ગુડ આફ્ટરનૂન બધા યુટ્યુબ ફેમિલીને કેમ છો તમે બધા મજામાં એક કમેન્ટ કરજો અને ઘણા લોકો છે ને ભાઈ આજનો વિડીયોમાં મારે એક જ વાત કરવાની છે પહેલાં તો હું તમને ચોખવટ કરી દઉં કે ગાડીમાંથી બ્લોગ કેમ સ્ટાર્ટ કર્યો ભાઈ રાજસ્થાનથી મારા મિત્ર આવ્યા હતા જેને અત્યારે હું અહીંયા મૂકવા માટે આવ્યો હતો સવારના હતા આપણે ત્યાં તો એ લોકો અત્યારે ગયા અને બ્લોગ સ્ટાર્ટ એટલે કર્યો છે કે ખાસ કરીને હમણાં છે ને છેલ્લા 4-5 દિવસથી કોઈક એવા વ્યક્તિ યુટ્યુબની અંદર આવે છે ઘડીક સબસ્ક્રાઈબ કરે ઘડીક બહાર નીકળી જાય ઘડીક અનસબસ્ક્રાઈબ કરે ઘડીક સબસ્ક્રાઈબ કરે ઘડીક અનસબસ્ક્રાઈબ કરે એટલે ભાઈ તમારે નથી સબસ્ક્રાઈબ કરવું તો રહેવા છે ને હું કેમ ટાઈમ બગાડો છો તમારો મારો બેયનો તમે નો સબસ્ક્રાઈબ કરવું હોય તો રહેવા દો અને વિડીયો ન જોવો ન ગમતા હોય તો દૂર રહ્યો મારાથી મને ઘડીક એમ થાય કે હાલો સબસ્ક્રાઈબર આવ્યા પછી પાછા 15-20 મિનિટ થાય ને તો પાછા અનસબસ્ક્રાઈબ થઈ જાય અને કન્ટિન્યુ ચાલે એવું બધું એવું નહીં કે આજે થયું ને કાલે ન થયું ને પમદી થયું ને એવું નહીં કન્ટિન્યુ એવું ચાલે છે એટલે એવા લોકો દૂર રહ્યો ભાઈ મારી ચેનલથી અને મારે સબસ્ક્રાઈબરો છે ને જેન્યુઅન સબસ્ક્રાઈબર જોઈએ છે કારણ કે મારી ફેમિલી બ્લોગ ચેનલ છે એટલે હાલ્યા થુલિયા સબસ્ક્રાઈબર નથી જોતા આપણે જેન્યુઅન હોય ને ફેમિલી બ્લોગ્સ આવે છે કે બધા ઘરે બેસીને બ્લોગ જોઈ શકે એવી ચેનલ છે આ ફેમિલી બ્લોગ ચેનલ હવે હેરાન કરોમાં તમે જે કોઈ હોય તમારે વિડીયો ન જોવો હોય તો ન જોવો બ્લોગ કરવો હોય તો બ્લોગ કરી દો અને કેવું તો પણ ચાલો આપણે સરસ મજાના બ્લોગની શરૂઆત કરી દઈએ તો મસ્ત મજાના વ્લોગની શરૂઆત કરી દીધી છે હવે આપણે છે ને પેલા સીએનજી ભરાવા જવું છે કારણ કે મારા ઘરે જે મહેમાન આવ્યા હતા ને એ મારી ગાડી લઈને બગદાણા ગયા હતા તો હવે આપણે જઈએ સીએનજી ભરાઈ લઈએ અને અત્યારે પેટ્રોલમાં ચાલે છે અને હું અત્યારે છું સિહોરમાં તો ફાઇનલી સિહોર પહોંચી ગયા છીએ તો હવે મોરિયનને છે ને મિત્રો 2 પેપર જ બાકી રહ્યા છે ને એ પેપર છે ને એકદમ ઇઝી પેપર છે પછી મોરિયનભાઈનું ફર્સ્ટ સ્ટાન્ડર્ડ પૂરું થઈ જશે 1 વર્ષ દિવસ કેમ પૂરું થઈ ગયું ને કાંઈ ખબર જ ન રહી તો જો અહીંયા સીએનજી પંપ છે અહીંયાથી સીએનજી ભરાઈ લઈએ ભાઈ મિત્રો 4 વાગવામાં વાર છે 3:30 ત્યાં છે મોરિયનને પહેલાં હું ઘરેથી લઈ આવું અને છે ને ભાઈ એને ટ્યુશનમાં મૂકવા પાછો આવવાનો છે તો ચાલો હવે જઈએ આપણે ઘરે મોરિયનને લઈ આવીએ એક વિડીયો છે ને હું પ્રોપર મોરિયનનો બનાવીશ કેમ કે ભાઈ 1 વર્ષ દિવસ મોરિયનનો સ્કૂલમાં કેમ ઉજ્યું ગયું ને ખબર જ ન રહી ભાઈ હા મિત્રો ભાઈ ભણવાનું તો એને છે પણ ભાઈ 1 વર્ષ દિવસ એનું પૂરું થઈ ગયું ભાઈ ગજબ કહેવાય યાર નાના બાળકોની નાની ઉંમર કેમ નીકળી જાય ને એટલે આપણે વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે કે ભાઈ ભવિષ્યમાં જોશે કે પપ્પા મારો વિડીયો બનાવતા હતા હું નાનો હતો ને ત્યારે આવો દેખાતો હતો એવું એ જોઈ શકશે મેં તો નથી જોઈ ઘણા લોકોએ નથી જોઈ જે મારી ઉંમરના હશે ને કે ભાઈ કોઈ એમ કે તમે નાના હતા ત્યારે તમે શું કરતા હતા કેવા દેખાતા હતા તો બહુ ઓછા લોકો હશે જેને એ જોવા મળતું હશે કે એની પાસે હશે અને હા મિત્રો હું તમને કહેતા ભૂલી ગયો ભાઈ 42 ડિગ્રી તાપમાન છે અત્યારે હું છે ને ગાડી આ બહાર કાઢવાનો હતો 2 દિવસથી આજે તો મહેમાન બગદાણા ગાડી લઈ ગયા હતા ને એટલે ગાડી બહાર જ છે 42 ડિગ્રી તાપમાન છે ને આપણે નક્કી કર્યું તો હવે મોરિયનને છે ને ગાડી લઈને મૂકવા જાશું ને લેવા જાશું તો મિત્રો છે ને 4 વાગી ગયા છે હું ને મોરિયનભાઈ જઈએ છીએ હવે કેટલા પેપર બાકી કાલે અને પરમ દિવસે પછી છે ને ગાઈસ વેકેશન અમે જવાના છીએ રાજસ્થાન નહીં રાજસ્થાન તો નથી જવાના પણ ક્યાંક જવાના છીએ આપણે નૈનીતાલ નહીં હરિદ્વાર જોવું તારે બતાવું હરિદ્વાર બતાવું મોરિયન છે ને હરિદ્વાર જોવે જોવો બદલાવ જો મિત્રો તડકો કેવો છે જોવો ઓ ભાઈ સાહેબ
તો આ સમર વેકેશન એટલે કે આ ઉનાળાના વેકેશનમાં છે ને આપણે હરિદ્વાર જવાનો પ્લાન કરીએ. કેટલા લોકો હરિદ્વાર જવા માટે સહમત છે કે આપણે રોડ ટ્રીપ થવી જોઈએ હરિદ્વારની, એક કમેન્ટ કરો. જેટલી ઝાઝી કમેન્ટ હરિદ્વારની આવશે ને એટલું આપણે જવાની કોશિશ કરશું, તમને હરિદ્વાર ફેરવશું. બાય બાય. છ વાગી ગયા છે. વિરાંશભાઈ જો હારોર થયો અને ખબર પડી ગઈ કે હમણાં 6 વાગશે ને એટલે મોરિયનભાઈને પપ્પા લેવા જશે. જો આવી ગયો હારોર. તું શું કામ મારી સાથે આવે છો ભાઈ? હે હમણાં નહીં, અમસ્તા એમ કહેવાય. આગળના ટાયરમાં જોયું તો પાછી હવા વહી ગઈ છે. આગળનું ટાયર છે ને ભાઈ બહુ હેરાન કરે છે. આખા વર્ષમાં છે ને ભાઈ પંચર કોઈ દિવસ નથી પડ્યું ગાડીમાં. તો આમાં છે ને માઇનોર કંઈક લીકેજ હશે, જે કાંઈ હશે આપણે જોરાઈ લઈશું. કાલે આપણી ગાડી સવારે બગદાણા ગઈ હતી. તો જો આ જે બધા પુલ છે ને, આ જોશ ને તમે, એ બધા ત્યાંથી બાપાના ચરણોમાંથી લીધેલા ફૂલ અહીંયા આપણી ગાડીમાં મૂક્યા છે ભાઈ. મિત્રો છે ને ભાઈ 6:15 થઈ ગયા છે ને અમે છે ને બાની વાટ જોઈને અહીંયા ઊભા છીએ દાદાની વાવે. બા તમે ગઈકાલના બ્લોગમાં જોયું હતું ને કે મામાના ઘરે ગયા હતા ઇલેક્ટ્રિક બસ એટલે કે PM બસ સેવામાં, અને એ અત્યારે પાછા આવે છે ઇલેક્ટ્રિક બસમાં જ આવે છે. તો અમે એની વાટ જોઈને ઊભા છે ને 5 થી 10 મિનિટમાં હવે આવવા જ જોઈએ. બા આયા દેખાડા ગાઈઝ આવી રહી છે ગાડી PM બસ સેવા. એ રહી દેખો એ વાલા. એ મને બા તો નથી દેખાતા. બા ઇઝ હિયર. ચોરિયા સુઈ જાઓ. આવી ગયા જો રાજી. હાય કહી દે. હા મિત્રો ઘરે પહોંચી ગયા અને ગાડી છે ને પાર્કિંગમાં મૂકી દીધી. આપણા પ્લોટે મૂકવા આવ્યો છું. તો રવિ છે ને ઝાડવાને પાણી પાય છે. જો ઓ ભાઈ સાહેબ ચેક કરો, બધે પાણી પાઈ દેશે. તડકો બહુ પડે છે ને તો ઝાડ. ફાઇનલી મિત્રો રાતના 9 વાગી ગયા છે. બ્લોગ પૂરો કરવાનો સમય આવી ગયો છે. કેમ કે છે ને ભાઈ બ્લોગ પૂરો કરવાનું ભૂલાઈ જાય છે. હવે છે ને ભાઈ રાત્રે 9 વાગી ગયા છે. દુકાન વધાવી લઈએ, પછી વિડીયો એડિટિંગ કરવો છે. મળીએ આપણે એક પછીના નેક્સ્ટ બ્લોગમાં. જો તમને લોકોને બ્લોગ જોવાની મજા આવતી હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ બ્લોગ કેવો આવવાનો છે ને એ પણ ધમાકેદાર આવવાનો છે, એ પણ જોવાનું ભૂલતા નહીં. મળીએ આપણે ધમાકેદાર બ્લોગ એ પણ નેક્સ્ટ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય.